ચલો બાળ મિત્રો, આપણે એક વાર્તા જોઈએ. કુંભાર અને ગધેડો. શું નામ છે? એક ગામમાં એક કુંભાર રહેતો અને મીઠાનો શું કરતો? વેપાર કરતો. ગધેડાની પીઠ ઉપર મીઠાનો ગુનો એક ગામથી બીજે ગામે લઈ જતો. બે ગામની વચ્ચે શું એક નદી આવતી? વિદ્યાર્થી મિત્રો, શું આવતી? એક નદી. તો એક દિવસ નદીમાં ગધેડોનો પગ લપસ્યો અને તે બેસી ગયો. તો મીઠાનો ગુનો શું થયો? પલળી ગયો. તો મીઠું પાણીમાં ઓગળી જવાથી ગધેડાનો ભાર હળવો થઈ ગયો. ગધેડાનું શું થયું? ભાર ઓછો થયું. મીઠું ઓગળી જાય એટલે શું થાય? બીજા દિવસે કુંભાર ગધેડાની પીઠ ઉપર કૂને લઈને જતો, ત્યારે ગધેડો ભાર હળવો કરવા પાછો પાણી બેસી ગયો એટલે ભાર ઓછો થયો. કુંભારનું થયું ગધેડો પીઠનો ભાર હલકો કરવા પાણીમાં વારંવાર બેસી જાય છે, તો આપણે ગધેડા પર રૂનો ગુનો લઈ જઈએ. તો શું થયું? રૂનો ગુનો રૂ ભારે થયું. તો ગધેડો શું થયું ભાઈ? બેસી ગયો. એટલે પછી શું કર્યું?